અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર નજીક આવેલ સ્વાઇન એનર્જી કંપનીમાં 53મો નેશનલ સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર નજીક આવેલ સ્વાઇન એનર્જી કંપનીમાં 53મો નેશનલ સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો। જાફરાબાદ તાલુકાના ભાકોદર નજીક આવેલ સ્વાઇન એનર્જી કંપનીમાં બ્લેક એન્ડ વીસ કંપની દ્વારા 53મો નેશનલ સેફ્ટી દિવસ મનાવવામાં આવ્યો। સ્વાઇન એનર્જી કંપનીમાં બ્લેક એન્ડ વીસ કંપની દ્વારા નેશનલ સેફ્ટી દિવસ તરીકે 4/3/2024 થી 8/3/2024 સુધીમાં સમાપ્ત કરવામાં આવ્યો, જેમાં અલગ અલગમાં પ્રાયોગિકતા રાખવામાં આવી હતી, જેમ કે સેફ્ટી પોસ્ટર, સેફ્ટી સ્લોગન, ફાયર ફાઇટર વગેરે પ્રયોગિકતા કરવામાં આવી હતી, જેમાં 1 થી 3 સુધી નંબર આપવામાં આવ્યા। સેફ્ટી પોસ્ટરમાં પહેલો નંબર જગદીશભાઈ બારિયા, બીજો નંબર વલ્લભભાઈ સાંખટ અને ત્રીજો નંબર ભૂપતભાઈ સાંખટ। તેમાં સેફ્ટી સ્લોગનમાં પહેલો નંબર ભરતભાઈ શિયાળ, બીજો નંબર જગદીશભાઈ અને ત્રીજો નંબર દીપકભાઈ સાખટ વગેરે વર્કરનું ગિફ્ટ આપી અને બ્લેક એન્ડ વીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું। 53મા નેશનલ સેફ્ટી દિવસ નિમિત્તે બ્લેક એન્ડ વીસના સેફ્ટી મેનેજર રામેશ્વર સર તેમજ પ્રોજેક્ટ મેનેજર રામમોહન સર તેમજ બ્લેક એન્ડ વીસનો સ્ટાફ તેમજ સ્વાઇન એનર્જી કંપનીનો સ્ટાફ, પીએમસીનો સ્ટાફ અને સતનામનો સ્ટાફ બ્લેક એન્ડ વીસના સ્ટાફ દ્વારા અલગ અલગ રીતે સેફ્ટી દિવસના બારેમાં બતાવી અને જાગૃત કરવામાં આવ્યા। 53મો નેશનલ સેફ્ટી દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને મીઠાઈ આપી મોઢા મીઠા કરવામાં આવ્યા, ત્યારબાદ છૂટા કરવામાં આવ્યા। ब्यूरो रिपोर्ट खोडूभाई बामणिया साथे कैमरामैन जयदीप बारैया खांपा। ब्लैक एंड विच की तरफ से यहाँ पे स्वान एनर्जी का जो प्रोजेक्ट चल रहा है भाकोदर में, यहाँ पे 53वां राष्ट्रीय सुरक्षा सप्ताह हमने मनाया, जिसमें भिन्न भिन्न प्रकार की प्रतियोगिता रखी हमने, जैसे पोस्टर था, स्लोगन था और बाकी के बहुत सारे कंपटीशन थे, जिसमें सभी लोगों ने भाग लिया और इस कार्यक्रम को सफल बनाया। हमारे बहुत सारे भाई लोग ऐसे थे जिनको पहली बार मौका मिला काम करने का, इस तरह के पोस्टर बनाने का, उन्होंने भी इसमें अच्छे से भाग लिया और पोस्टर बना के दिया। उसमें हम लोगों ने सबको पुरस्कार सम्मानित किया, आज सबको प्राइज़ दिया और सबने बहुत सारे अच्छे से एंजॉय किया, मिठाई का वितरण किया और हमारे जितने भी स्टाफ के लोग हैं, ब्लैक एंड विच के, स्वान के, पीएमसी के, उन लोगों ने भाग लिया इसमें और लोगों को उत्साहवर्धन किया यहाँ पे आकर के। ये बहुत अच्छा और शानदार प्रोग्राम रहा।